પોરબંદર શહેર અને જિલ્લામાં આભમાંથી વરસી રહેલી આફતે પોરબંદરની હાલત કફોડી બનાવી છે. સતત 4 દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. માત્ર 45 કલાકમાં 27 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી શહેર સુધી પહોંચતા અનેક સોસાયટીમાં નદીઓ વહેતી થઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. શેરીઓ અને ઘરમાં પાણી ઓસરવા લાગતા લોકો ઘરને થાળે પાડવાના કામમાં જોતરાયા છે. ઘર વખરી, અનાજ અને વાહનોને નુકસાની થઈ છે, જેને કારણે લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટ ડીઈઓ કચેરી ખાતે આજે ખાનગી શાળાઓની ફીમાં સતત વધારા મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસયુઆઈના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ફી વધારા મામલે આક્રોશ ઠાલવ્યો હતો અને ફી વધારો રોકવામાં અસફળ ડીઈઓની ચેમ્બરમાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ બંગડીઓ ફેંકી આક્રોશ ઠાલવ્યો હતો. ફક્ત એટલું જ નહીં, એફઆરસી કમિટીમાં હાલ કોઈ પણ સભ્ય નહીં હોવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. જો કે આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને વિરોધ કરનાર તમામ આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે શનિવારે પણ ગુજરાતના 66 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ગઈકાલે શુક્રવારે પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે દ્વારકામાં માત્ર 2 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારથી ફરી દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વેરાવળ અને સૂત્રાપાડામાં 3 દિવસમાં 15 ઇંચ કરતાં વધારે વરસાદ પડતા જિલ્લાના મુખ્ય જળાશયો ઓવરફ્લો થયા છે. સોમનાથ સ્થિત આવેલા સમુદ્ર સાથે સંગમ કરતી ત્રિવેણી સંગમમાં પણ પૂર આવ્યું છે. આજે અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે થલતેજ 4 રસ્તા પાસે આવેલા એક્રોપોલિસ મોલમાં બીજા માળે આગ લાગી છે, જેથી ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી. આગનો ધુમાડો બીજા માળના ફ્લોર સુધી ફેલાઈ ગયો હતો. મોલમાં આવેલા થિયેટર અને ઓફિસોમાં રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. વડોદરા મુંબઈ નેશનલ હાઈવે પર પોર પાસે કંડારી સુધીના મુસાફર તરીકે બેસાડી મહિલાને કંડારી લઈ જવાને બદલે બામણા ગામથી યુટર્ન લઈ મહિલાનું રિક્ષામાં અપહરણ કરીને 4 જણ વડોદરા તરફ લઈ જતા મહિલાએ બૂમાબૂમ કરતા રસ્તામાં ચાલુ રિક્ષાએ પાછળ બેઠેલા 2 શખ્સોએ મહિલાના ગળે ચાકુ મૂકી માર માર્યો હતો. તરસાલી બ્રિજ પાસે કોઈ કારમાં લઈ જઈને ઓઢણીથી ગળે ટૂંપો આપી તેને બેભાન કરી ફેંકી દઈ ₹70,700ની મત્તાની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ કેસમાં વડોદરા એલસીબીએ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને 3 મોબાઈલ, ₹1200 રોકડા અને ગુનામાં વપરાયેલી થાર કાર પણ પોલીસે જપ્ત કરી છે. આરોપી એકલી જતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરે છે અને કોઈ સ્ત્રી પ્રતિકાર કરે તો હત્યા કરી તેની પાસેથી રોકડા, રૂપિયા અને દાગીનાની લૂંટ કરવાની વિકૃત માનસિકતા ધરાવે છે. વડોદરામાં એક્ટિવા ચાલક અને બાઇક ચાલક રોડ પર સામસામે ક્રોસ થયા હતા. ત્યારબાદ એક્ટિવા ચાલકે પાછળ જોતા બાઇક ચાલક આવ્યો હતો અને એક્ટિવામાંથી ચાવી કાઢી લીધી હતી. "તું મને ઓળખે છે? તું બહુ દાદાગીરી કરતો હતો," તેમ કહીને એક્ટિવામાંથી ચાવી લઈ લીધી હતી અને પછી દંડા અને લાકડી લઈને 2 યુવક પર તૂટી પડ્યા હતા. બંને યુવક ઇજાગ્રસ્ત થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સાંપ્રત સ્થિતિનો તાગ મેળવી જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જૂના બાકી વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રીએ જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની જવાબદારી અમલીકરણ અધિકારીઓની છે તેમ જણાવતા જિલ્લાના અધિકારીઓના પ્રશ્ન કે રજૂઆત બાબતે સૌને સંવેદનશીલ અભિગમ સાથે પ્રશ્નનો નિકાલ કરવાની સૂચના આપી હતી.
સુરતના ઉગના વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને પગલે ઉગના પોલીસે તપાસ કરી દારૂની બોટલ સાથે નાચી રહેલા 8 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. આ તમામ લોકો પાંડેસરાથી ઉગના લગ્ન પ્રસંગને લઈને જાનમાં આવ્યા હતા. સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા 3 શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભજીયાની લારી ચલાવતા શખ્સને ધંધામાં મંદી આવતા મુંબઈથી ડ્રગ્સ લાવીને ભજીયાની લારી પર વેચાણ શરૂ કર્યું હતું, જેમાં ડ્રગ્સ ખરીદવા આવતા ગ્રાહકો સાથે દવાના કોડવર્ડથી વાતચીત કરવામાં આવતી હતી. આ 3 આરોપીઓ 2 શખ્સ ડ્રગ્સ એડિક્ટ હોવાથી તેણે ત્રીજા સાથે મળીને ભજીયાની લારી અને દુકાનની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમતો કર્યો હતો. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થઈ રહ્યો છે. પહેલા ગ્રામીણ વિસ્તારોમાં નજરે પડનાર વાયરસને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે, જે અંતર્ગત વ્યારાની જનરલ હોસ્પિટલમાં હાલ 5 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ તૈયાર કરી દેવાયું છે. આ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સિવિલ સર્જન ડોક્ટર નૈતિકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક પીડિયાટ્રિક ડોક્ટર સહિત અન્ય સ્ટાફની ફાળવણી કરી લેવાઈ છે, તેમજ વેન્ટિલેટરની સુવિધાઓ અને દવાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.